હેલો, વેલકમ ટુ રશ્મિ ચેનલ. હું રિટાયર્ડ હેડ નર્સ રશ્મિબાઈ. આગળના મારા વિડીયોમાં તમે જોઈ ગયા કે બ્રેસ્ટ ફીડિંગથી માતાને શું ફાયદા થાય છે, એટલે કે બ્રેસ્ટ ફીડિંગ પીવડાવવાથી, છાતીનું દૂધ પીવડાવવાથી માતાને શું ફાયદા થાય છે. આજના મારા વિડીયોમાં જોઈશું કે બ્રેસ્ટ ફીડિંગ બાળકને દૂધ પીવડાવવાથી બાળકને શું ફાયદા થાય છે. તો WHO પ્રમાણે બાળકને 0 થી 6 મહિના સુધી ફક્ત ને ફક્ત માતાનું જ દૂધ પીવડાવવાનું હોય છે, ઉપરનું કશું પણ પીવડાવવાનું હોતું નથી. તો શરૂઆતમાં બાળક જ્યારે જન્મે ત્યારે તરત જ બાળકને માનું દૂધ પીવડાવવાનું ખૂબ જ મહત્વનું છે, કારણ કે પહેલું દૂધમાં જે પીળું અને પાતળું, જે પીળું અને ચીકણું હોય છે, એ દૂધની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોય છે. એના કારણે બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એટલે પહેલું દૂધ ખાસ બાળકને પીવડાવવું જોઈએ, જે 48 કલાકમાં આવતું હોય એ દૂધ. એના કારણે બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બીજું, બાળકને માતાના દૂધમાંથી બધા જાતના મિનરલ્સ, વિટામિન, પ્રોટીન, ફેટ, બધા જાતના વિટામિન્સ મળી રહે છે, અને તેના કારણે બાળકના બ્રેનમાં ગ્રોથ થાય છે, અને બાળકના શારીરિક પણ વિકાસ થાય છે, અને બાળકનું વજન જે રોજે 20 થી 30 ગ્રામ વધવું જોઈએ, બાળકનું વજન પણ વધે છે. બીજું કે બાળકને ફક્ત ને ફક્ત માતાનું દૂધ પીવડાવવામાં આવે છે તો એની અંદર એનર્જી વધે છે. એટલે કે બાળકને કાન, ગળું, લંગ્સમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઓછા હોય છે, અને મોંની અંદર બાળકને ઉપરનું દૂધ પીવડાવે તો મોંની અંદર પણ થ્રશ થાય છે, તે થતા નથી, અને ડાયરિયા પણ થતા નથી. એટલે બાળકની એનર્જી વધવાથી બાળકને ચેપ લાગવાના ચાન્સીસ પણ ઓછા હોય છે. પ્લસ માનું દૂધ ગમે ત્યારે, જ્યારે જોઈએ ત્યારે, જ્યાં જોઈએ ત્યારે તાજું અને હુંફાળું બાળકને દૂધ મળે છે. એટલે ફક્ત ને ફક્ત માનું દૂધ પીવડાવવાથી બાળકને તાજું અને હુંફાળું દૂધ મળે છે, અને બાળકને પચવામાં સરળ રહે છે. માનું દૂધ બાળકને પચવામાં સરળ હોય છે, એના કારણે તેને ગેસ કે પેટમાં દુખાવો એવું થતું નથી. અને બહારનું દૂધ તમે પીવડાવો તો બહારના દૂધની અંદર ગમે તેટલા પ્રમાણમાં ફેટ ને ગમે તેવું હોવાથી બાળકને ડાયરિયા અને મોંની અંદર થ્રશ થવાના ચાન્સીસ રહે છે. તેથી બાળકને ફક્ત ને ફક્ત માનું દૂધ પીવડાવવું જોઈએ. હવે બાળકને માનું દૂધ કેટલા ટાઈમ સુધીને પીવડાવવું જોઈએ? તો 0 થી 6 મહિના સુધી તો ફક્ત બાળકને માનું જ દૂધ પીવડાવવાનું હોય. પછી 6 મહિના પછી બાળકને ડાયટ ચાર્ટ પ્રમાણે મગનું પાણી કે ભાતનું સામણ એવું બધું પીવડાવતાની સાથે 2 વર્ષ સુધીને માતા બાળકને દૂધ પીવડાવી શકે છે. હવે કઈ માતા બાળકને દૂધ ન પીવડાવી શકે? તો જે માતાને કેન્સર થયું હોય અને કીમોથેરાપી ચાલતી હોય એવી માતાએ બાળકને દૂધ ન પીવડાવવું જોઈએ. બીજું કે જે માતા ડ્રગ્સ લેતી હોય, આલ્કોહોલિક હોય, અને સ્મોકિંગ કરતી હોય, એટલે સિગારેટ બીડી પીતી હોય, એવી માતાએ બાળકને દૂધ પીવડાવવું જોઈએ નહીં. થેન્ક યુ. આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં તમારે ન્યૂબોર્ન બેબી કેર વિશે જે પણ જાણવું હોય એ કોમેન્ટમાં તમે લખી શકો છો. થેન્ક યુ.